કેમ છો? આ વિડિયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ અત્યારે મેઇન્સ એટલે ટેટમાં જે નિબંધ લખવાવાળી જે મેઇન્સ છે એની તૈયારી કરી રહ્યા હોય. અચ્છા, આ એમના માટે પણ છે કે જેઓને લાગતું હોય કે હું વિચારી સારી રીતે શકું છું, કદાચ બોલવાનું પણ વધારે સારી રીતે કરી શકું છું, પણ લખીને મારી વાત બીજા કોઈક સુધી પહોંચાડી શકતો નથી. અથવા એવા લોકો માટે પણ છે કે જેઓને લાગે કે હું મારા જીવન વિશે બરાબર રિફ્લેક્શન કરી શકું. તો આ ત્રણેય પ્રકારના લોકો માટે આ વિડીયો છે. મોટાભાગે હું મને જે મારા વિદ્યાર્થીઓ વડે ટેટમાં જ્યારથી હવે આ મેઇન્સ લેવાય છે અને એની અંદર જ્યારે નિબંધ લેખન અથવા સંક્ષેપીકરણ અથવા તો ચર્ચાપત્રો આવું બધું લખવાનું આવ્યું છે, તો એમના માટે આ સૌથી અગત્યનો વિડીયો છે. સોરી, એટલે હું એવું માનું છું કે આ એમના માટે વધારે અગત્યનો છે. બીજા બધાને કોઈકને જ્ઞાન વડે સમજવા માટે જોઈએ તો મને મુશ્કેલી નથી. હવે સૌથી પહેલું તો જ્યારે આપણે આ જે મેઇન્સની એક્ઝામમાં જે તમારે લાંબુ લખાણ લખવાનું આવે છે એ તમારા બ્રેઇનમાં કેવી રીતે અસર કરે છે એના વિશે વિચાર કરી લેવો જોઈએ. કારણ કે આપણે અત્યાર સુધીની આપણે આપેલી મોટાભાગની પરીક્ષાઓ, એટલે તમે છેલ્લે 12મા ધોરણની પરીક્ષા આપી હોય અથવા તો કોલેજમાં કે બીએડમાં જે લેખિત પરીક્ષા આપી હોય એના પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી હશે એ બધામાં તમે OMR વાળી એક્ઝામ આપી હતી કે જેની અંદર આપણે પ્રશ્ન વાંચવાની ઝડપ વધારે હોય, વિકલ્પોમાંથી ઝડપથી કોઈક નિર્ણય લઈ શકતા હોઈએ અને ટીક કરી દેતા હોઈએ. અને આના કારણે આપણને જુદી જુદી જગ્યાએથી શોર્ટકટ લેતા અને સમય બચાવવાની સ્કિલ આપણામાં આવી ગઈ હોય. નેચરલી કોઈ પણ ટોપિકને જોતાની સાથે જ, કોઈ પણ પ્રશ્નને જોતાની સાથે જ આપણું બ્રેઇન આપણને તરત જ ટ્રિગર કરતું હોય કે હા, આવી રીતે કરી દે, આમ થઈ જશે, આ રીતે થઈ જશે. આવી રીતે ટ્રિગર થયેલા બ્રેઇનને હવે આપણે જે વાળવાનું છે એ વાળવાનું છે કે શાંત, સમજ, વિચાર, પ્લાન કર અને પછી લખવાનું શરૂ કર. આ લખવાના શરૂ કરવામાં પણ એક બીજી અસર આવશે કે તમે શારીરિક રીતે, એટલે તમારો હાથ વહેલો દુખી જાય એવું તમને લાગે કરશે. એટલે એના માટેની પ્રેક્ટિસ તો તમે શરૂ કરી જ દીધી હશે. હવે વાત કરીએ નિબંધ લેખનની. તો પહેલાં એક જ નિબંધ પૂછાતો હતો, એના બદલે આ વખતે બે નિબંધો છે. એક નિબંધ શબ્દ પર જો થોડીક વાત કરી લઈએ તો કદાચ તમને આની અંદર હવે પછી હું જે વાત કરવાનું છે એમાં સ્પષ્ટીકરણ રહેશે. આપણા મનમાં નિબંધ એવું આવે એટલે આપણે ત્રીજા ધોરણમાં હોય અને એ વખતે આપણા શિક્ષકે પહેલો ગાય વિશે નિબંધ લખાવ્યો હોય અથવા મારું કુટુંબ વિશે નિબંધ લખાવ્યો હોય. એમાં બધા છોકરાઓની પહેલી લીટી એક જ હોય કે ગાય પાલતુ પ્રાણી છે, ગાય આપણી માતા છે, ગાય દૂધ આપે છે, વગેરે વગેરે. એટલે આપણા મનમાં એવું થઈ ગયું કે કોઈ પણ વસ્તુ વિશે આપણને જે આવડતું હોય એ લખી દેવાનું અને એમાં કોઈક ચોક્કસ પ્રકારના વાક્યોની પેટર્નમાં લખી દેવાનું. બહુ જ એડવાન્સ રીતે કોઈક સરસ શિક્ષક હોય તો એમણે સમજાવ્યું હોય કે ભાઈ ના, કોઈક પંક્તિથી શરૂ કરો. પહેલાં કોઈક પંક્તિ લખો કે ભાઈ ગોળ વિના સૂનો, ગોળ વિના મોળો કંસાર ને મા વિના સૂનો સંસાર, આવું માતૃપ્રેમ નિબંધ આવી રીતે શરૂ કરો. જનની જોડ તો નહીં જડે રેલો, અને પછી તમે તમારી વાત રજૂ કરો. આવું આવું પણ તોય મોટાભાગના જે સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચરની અંદર નિબંધ એટલે કે આવું આવું કરવું એવું છે. પણ તમને શું લાગે છે કે તમારી જે આ પરીક્ષા છે કે જેની અંદર તમે તો ગણિતના શિક્ષક થવા જઈ રહ્યા હોય, તમારો મેઇન સબ્જેક્ટ ગણિત છે, તમે વિજ્ઞાનના શિક્ષક થવા જઈ રહ્યા હો, સામાજિક વિજ્ઞાનના થવા જઈ રહ્યા હો, એમ છતાં પણ તમારે આવા નિબંધો લખવાના છે, તો શું કામ તમારી પરીક્ષામાં આનું ઉદ્દેશ્ય હશે? તો તમે 2023માં જ્યારે પહેલી વાર આનું નોટિફિકેશન આવ્યું તો એના કારણો ત્યાં લખેલા છે. એ વાંચી જજો એકવાર. આપણે એના વિશે વાત કરશું. તમારે નિબંધની વાત થોડી ટૂંકમાં કરવી પડશે. એટલે પણ એ ઉદ્દેશ્ય જો હોય, એટલે તમારું ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, તમારું લોજિકલ થિંકિંગ, કેવી રીતે તમે લોજિક સેટ કરો છો એ ચકાસવાનું હોય તો તમારે એ રીતે તમારે જવાબ આપવો પડે. ઉદાહરણ તરીકે તમને જે નિબંધ મળે છે એ નિબંધ વિશે તમને ઘણી બધી માહિતી હોય પણ ખરી, ના પણ હોય. હવે માહિતી હોય અને એને કેવી રીતે પીરસવી એ પણ એક કળા છે. ના હોય અને માહિતી જનરેટ કરવી અને પછી પીરસવી એ પણ એક કળા છે. અને તમારા જે નિબંધો આવે છે એ નિબંધોમાં ફિલોસોફીના નિબંધો હોય છે, વિશ્લેષણ કરવાના નિબંધો હોય છે, ચિંતન માટેના હોય છે, કેટલીક અત્યારે હાલમાં જે સાંપ્રત સમયની જે ઘટનાઓ છે એના માટેના નિબંધો હોય છે. તો આવા બધા પ્રકારના નિબંધો પહેલાં તો આપણને વાંચવાની ટેવ હોવી જોઈએ. એટલા માટે
કે આ વાંચીએ નહીં તો આપણને એ વ્યક્તિએ એ વાત આવી રીતે લખી, હું હોઉં તો હું આવી રીતે લખું, એવું આપણા મનમાં ચાલે નહીં. તમે જ્યારે આ મારી વાત સાંભળી રહ્યા છો ત્યારે તમારા મનમાં અરે જવા દે, આ વાત નકામી વાત છે, અથવા તો ના બરાબર છે, આવું જે ચાલે છે એ તમે પણ મારી સાથે સાથે બોલી રહ્યા છો, તમે માત્ર સાંભળી નથી રહ્યા. આ વાત તમને સમજાવવી જોઈએ. હવે પરીક્ષામાં નિબંધ આવશે, એની તૈયારી તો તમે જે રીતે કરી હોય એ રીતે, પણ મને જે સૌથી અગત્યની ટીપ તમને આપવાની લાગે છે એ કે નિબંધનું મથાળું જોતાની સાથે જ લખવા માંડશો નહીં. ફરી બોલું છું કે તમને આવડતો હોય, તમે પહેલાં કદાચ પ્રેક્ટિસમાં લખી જોયો હોય એવો કોઈક નિબંધ પૂછાઈ જાય તો પણ એને જોઈને તરત લખવા માંડતા નહીં. થોડી વાર પોઝ લેજો. પોઝ લીધા પછી એમાં એ નિબંધનું જે શીર્ષક છે, સૌથી અગત્યનું શીર્ષક છે, એ શું પૂછે છે મને. દાખલા તરીકે તમને પૂછ્યું હોય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડવાના પડકારો. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણ શબ્દ જોઈ અને તમે મંડી પડો કે શિક્ષણ બહુ અગત્યનું છે અને શિક્ષણથી જ દેશ આગળ વધે છે અને આમ છે ને તેમ છે. પણ તમને કહ્યું છે, પર્ટિક્યુલર કહ્યું છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાના પડકારો. એટલે તમારી વાતની અંદર જે શબ્દો છે એ છે, પહેલો શબ્દ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોને ગણો છો? આના વિશે થોડા સ્પષ્ટ થાવ કે હું આ વાતને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણી છે તો એ હું આના વિશે આવું સમજું છું. બરાબર. બીજો ફેઝ છે લાગુ કરવાના. હવે આ લાગુ કરવાના તો તમે કયો એરિયા પર જુઓ છો કે ભાઈ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એનો મતલબ છે કે ભારતમાં લાગુ કરવાના. અને ત્રીજો શબ્દ છે પડકારો. હવે આ શીર્ષકનો નિબંધ લખવાનો હોય અને તમે શિક્ષક તો કેટલો મહાન છે, શિક્ષણની કેટલી બધી જરૂર છે, નીતિ શા માટે બનાવવી પડી ને આ ને તે ને બધું જ લખી દો, પણ જે તમારી મુખ્ય વાત રહી જાય તો શું થાય? અને પછી એક દેશી શબ્દ છે ફગી જવું. એટલે તમને આવડતું હોય એમ છતાં પણ તમે ફગી જાઓ. એટલે થોડીક વારમાં આ વાત કરો, થોડીક વારમાં બીજી વાત કરો. નાનું ઉદાહરણ લઈએ. ધારો કે તમને એવું કે મારી શાળા વિશે, નાના છોકરાને તમે મારી શાળા વિશે નિબંધ આપો ને થોડીક વાર પહેલાં લખે કે મારી શાળાનું નામ ફલાણું છે, મારા આચાર્યનું નામ ફલાણું છે, અમારી શાળાની અંદર એક મધ્યાહન ભોજન રૂમ છે, અમારી શાળાની અંદર આવી રીતે એક મોટું રસોડું છે. પછી પાછા સીધા વર્ગખંડોમાં આવે કે મને આ શિક્ષક ગમે છે, અમારા આટલા વર્ગખંડો છે, અમારી પાસે એક મોટું મેદાન છે, વિજ્ઞાનના શિક્ષક અમને પ્રયોગો કરાવે છે. એટલે થોડીક વાર મેદાનમાં જાય, થોડીક વાર પાછા રસોડામાં જાય, પાછા આચાર્ય પાસે જાય, પાછું આમ જાય. એટલે એ વાંચનારના મનમાં એના વિશે કોઈ સંકલ્પના થાય નહીં. તો ટાઇટલ જે તમને મળે, ધારો કે આપણે જે શીર્ષક વિચાર્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાના પડકારો, તો એને સમજવા માટે એટલીસ્ટ 1 સેકન્ડ એક શબ્દ માટે તો ફાળવો. કારણ કે વાંચીને તરત જ એકવાર તારવીને લખવા માંડીએ, શિક્ષણ આવી ગયું લખી નાખો. ના, એવું ન કરતા. તમે 30-35 સેકન્ડ સુધી શીર્ષકના દરેક શબ્દને સમજવા માટેની પ્રોસેસ કરો. તમે ઈચ્છો તો રફકામ કરી શકો. હા, આમાં પણ રફકામ કરવું જ જોઈએ. હું તો કહું છું કે ભાઈ આના વિશે હું આટલી વાત લખવા માંગુ છું. બની શકે થોડું વધારે ટાઈમ આપો, 2-3 મિનિટ આપી દેશો તો એકદમ સારું. તો તમને પછીથી લખવામાં મુશ્કેલી નહીં પડે. તો પહેલું કામ છે શીર્ષકને બરાબર સમજો કે એમાં શું કહેવામાં આવ્યું છે. ઘણીવાર આપણને એવું પૂછ્યું હોય કે આ ટેકનોલોજી છે એ શિક્ષણમાં ઉપયોગી છે કે બિનઉપયોગી. હવે આપણે આમાં શું કરીએ કે જજમેન્ટલ બની અને આપણને જો ના આવડતી હોય તો બિનઉપયોગી જાહેર કરી દઈએ, અથવા તો આપણને બહુ આવડતી હોય તો ઉપયોગી જાહેર કરી દઈએ. પણ તમારે તો બંને બાજુનો પર્સપેક્ટિવ આપવાનો હતો અને પછી તમારે તમારું મંતવ્ય આપવાનું હતું. પણ આપણે ઘણીવાર ઉતાવળમાં આવી રીતે કરી દઈએ છીએ અને પછી એ નિબંધોમાં માર્ક્સ તમને ન મળે. બીજી વાત જે છે એ જ્યારે તમે લખાણ શરૂ કરવા જઈ રહ્યા છો તો એક વાત યાદ રાખો કે આ સાહિત્યિક નિબંધો નથી. બની શકે કે એમાં તમને પૂછે કે શિયાળાની સવાર એવો પૂછે તો તમે એને સાહિત્યિક રીતે લખી શકો, અથવા તો તમે જોયેલા એક સુંદર સ્થળનું વર્ણન કરો તો તમારે બરાબર છે, તમે એની અંદર લખો કે ભાઈ અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઝરણાઓ ખડખડ વહી રહ્યા હતા, પક્ષીઓ મધુર ગાન ગાઈ રહ્યા હતા અને ચારેય તરફ એકદમ આહલાદક ઠંડક વર્તાઈ હતી. ઓકે, આ બધા વાક્યો એ જગ્યાની જે આખી આભા છે એ વાચકના મનમાં ઊભી કરે એના માટે તમે આવા બધા શબ્દો, આવા બધા વાક્યો વાપરો તો ઠીક છે. પણ જે નિબંધ તમને તમારું ચિંતન રજૂ કરવા માટે અપાયો છે, તમને તમારું મંતવ્ય રજૂ કરવા માટે અપાયો છે,
જે વૈજ્ઞાનિક રીતે લખવાનો નિબંધ હતો અને એની અંદર તમે એવું લખો કે અને પછી જે ભારતની જે ધરોહર છે એ ધરોહરને વધુ મજબૂત કરવા માટે તેનો સંકલ્પ વધુ દ્રઢ કરવા માટે અને એમને એમ 4-5 વાક્યો ગુમાવીને કહીએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ થયું છે. એટલે આવા બધા વાક્યો છે એ તમારાથી વિરુદ્ધમાં જાય, કારણ કે આ સાહિત્યિક લખાણ લખવાનું નથી, તમારે અહીંયા તમારા થોટ્સને આપવાના છે. તો આ થોટ્સ આપવા માટેની રીત જુદી હોય. તો શું કરી શકીએ? તો શીર્ષકને સમજ્યા પછી તમારે એની શરૂઆત કેવી રીતે કરવી એના વિશે પહેલાં પ્લાન કરી લો કે ઓકે, આ નિબંધમાં આવી રીતે. અચ્છા, એક બીજું આ હું શરૂઆતમાં પ્લાન કરવા માટે એટલા માટે કહું છું કે તમે વિચાર કરો કે બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતના છે તે કોઈક ચોક્કસ પ્રકારની નિબંધની ચોપડી વાંચીને જ ત્યાં આવ્યા હશે. કોઈ ચોક્કસ પ્રકારના જે ક્લાસીસમાં જે શીખ્યા હશે અને એમની જે સ્ટાઇલ હશે એ સ્ટાઇલથી જ શીખ્યા હશે. શું તમે એમાં કંઈ નવું કરી શકો એમ છો? આ સૌથી પહેલો વિચાર કરવાનો. જો એ નવો વિચાર ના કરી શક્યા તો તમે બધા બીએડ કર્યું જ છે, તમે એમએડ કર્યું હશે, કેટલાકે તો ભણાવ્યું પણ હશે. તેઓ એવો વિચાર કરો કે તમે જે પેપર ચકાસવા બેસો છો અને બધા જ વિદ્યાર્થીઓનું પહેલું વાક્ય હોય મા તે માં, તો પછી તમને એની નીચે એની ડિટેલ્સમાં જવાનો રસ ઓછો પડે. તમે બહુ સારા શિક્ષક હોવ તો અંદર ડિટેલ્સમાં જવાની કોશિશ કરો, પણ કોઈકની શરૂઆત જ કંઈક જુદી રીતે થાય, કોઈ જોકથી થાય, તો તરત જ એવા વિદ્યાર્થીઓના નિબંધો આપણે વાંચ્યા હશે, અલબત્ત બીજા આપણા સ્ટાફ મેમ્બર સાથે શેર પણ કર્યા હશે. આ જાદુ છે. હવે આપણો જે શીર્ષક છે અને એનો જે આપણો જે નિબંધ છે તેની શરૂઆત આપણે કેવી રીતે કરી શકીએ? તો એક ટિપિકલ છે તમારી પાસે, કોઈ પંક્તિથી શરૂ કરો છો. એના પછી કેટલાક લોકો હોય છે તો કોઈકનું કોટ હોય કે ગાંધીજીએ આમ કહ્યું હતું અથવા તો આને આમ કહ્યું હતું, એવી રીતે શરૂ કરે છે. કેટલાક લોકો છે તો એના એક જનરિક વાક્યથી શરૂ કરે છે. મને લાગે છે કે આ બધી રીતો નકામી છે, એટલા માટે કે આ બધા લોકો આની આવી જ સ્ટાઇલ હોય છે. જે સૌથી અગત્યનું પાસું છે એ આપણા જીવનનું છે એ જે તે વિષયની ફિલોસોફી. હું વિષયની ફિલોસોફી કહું છું એટલે એના વિશે તમારો પોતાનો શું ખ્યાલ છે, તો મને લાગે કે એનાથી શરૂ કરાય. અથવા તો તમારા પોતાના અનુભવમાં આવેલી કોઈ ઘટના સીધી લખો અથવા તો એના સીધા વાક્યથી શરૂઆત કરો. જેમ કે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડવાના પડકારો, આવું ટાઇટલ છે આપણું. એના વિશે મેં વિચાર કર્યો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ છે અને પડકારો આ છે. હવે હું એની શરૂઆતમાં આવું લખું છું કે કેવા વર્ગખંડને પ્રોડક્ટિવ, અથવા તો પ્રોડક્ટિવનું શું કહીશું, મારું ગુજરાતી આવું થઈ ગયું છે અંગ્રેજી વાંચીને, પણ વધુ ફાયદાકારક અથવા તો વધુ અસરકારક વર્ગ કેવો, આવો પ્રશ્ન પહેલો પૂછ્યો છો કે કયા વર્ગખંડને વધુ અસરકારક વર્ગખંડ કહેશું અથવા વર્ગ કહીશું. એ જેમાંથી બહુ જ બધા બાળકોનો, શિક્ષકનો વાતો કરવાનો અવાજ આવતો હોય, જેની અંદર બહુ જ કેઓસ થઈ રહ્યો હોય, જેમાં વિદ્યાર્થીઓ એકબીજાની નજીકમાં, એકબીજાના પગ પર પગ કાં તો મુકાઈ ગયો હોય એટલા નજીકમાં જૂથમાં જોડીમાં બેઠેલા છે. કેટલાક લોકો શિક્ષકની બરાબર નજીક આવી ગયા છે અને ત્યાં એમની સાથે કોઈક દલીલો કરી રહ્યા છે. આ વર્ગખંડ. બી, જેની અંદર બધા જ બાળકો સીધી હરોળમાં બેઠા છે, ચૂપચાપ બેઠા છે, અદબ વાળીને બેઠા છે અને શિક્ષક બહુ જ શાંતિથી પોતાની વાતને રજૂ કરી રહ્યા છે, જેમાં વચ્ચે કોઈ જ ખલેલ પહોંચી રહી નથી. આવા બે વર્ગખંડો વિશે લખ્યા પછી તરત જ તમે એવો પ્રશ્ન પૂછો કે શું લાગે છે મોટાભાગના શિક્ષકો કયો વર્ગખંડ પસંદ કરશે? અને તમને લાગ્યું જ હશે કે એકદમ શાંત હોવો જોઈએ, આપણે વાત કરતા હોઈએ બધા શાંતિથી સાંભળવા તો જોઈએ, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે કહ્યું છે એ પ્રમાણેનો વર્ગખંડ આ નથી. તો આવા અનેક પડકાર છે. આવી રીતે જો આપણા નિબંધની શરૂઆત થાય તો તમને શું લાગે છે કે આવી રીતે શરૂઆત આખા રાજ્યના જેટલા પણ તમારા જેવા વિદ્યાર્થીઓએ લખવાનું શરૂ કર્યું હશે, કોઈએ આવી રીતે શરૂ કર્યું હશે? આ ઉદાહરણ છે. જોક તમે સાંભળ્યો હોય, એ જોક લખીને શરૂઆત કેમ ન કરી શકાય? આપણે આવો રસ્તો વિચાર્યો જ નથી. તો એવા રસ્તાઓ વિચારો કે જે તમારા નિબંધને અનુરૂપ હોય, ટાઇટલને સીધું ઉઘાડવામાં આમ
સોડાની બાટલીમાં એમ કરીને ખુલે અને તરત જ પેલાને પકડી લે એને. સાવ ખરાબ ભાષામાં એવું કહેવાય કે એવી રીતે ઢાંકણું ખોલવાનું કે જે આપણું પેપર ચકાસવાવાળો છે બાટલીમાં ઉતરી જવો જોઈએ. પણ આ બાટલીમાં ઉતારવા માટે ઢાંકણું ખોલવાની સ્ટાઇલ બરાબર હોવી જોઈએ. કોઈકને લાગવું જોઈએ કે વાહ બરાબર છે. આ જે સ્કિલ છે એ અચાનક નહીં આવે. શું કરવું પડશે? તમારે આટલા દિવસો બાકી છે, એ દિવસોમાં જુદા જુદા વિષયો જે તમારી સામે આવતા હોય એ બધા વિષયોમાં આ હોય તો આવી રીતે શરૂ કરવું, આવું હોય તો આવી રીતે શરૂ કરવું, આવું કર્યા કરવું પડે, વિચાર કર્યા કરવો પડે, થોડું નોંધી લેવું પડે કે આખું ભલે લખવા ન બેસો, આટલા બધા નિબંધો કેવી રીતે લખી શકાય, પણ આ નિબંધ પૂછાય તો હું આવી રીતે શરૂ કરું. એટલું ટૂંકું લખાણ તો તમે સર્જી જ શકો. પછી આ જ તમારી પેટર્ન થઈ જશે. અત્યારે જે પેટર્ન બની ગયેલી છે કે ગાય આપણી માતા છે, આમ થાય છે, તેમ થાય છે, ચાણક્યએ આવું કહ્યું છે, એવા જે બધા વાક્યોથી શરૂઆત કરીએ છીએ મોટા ભાગે, એ આપણી પેટર્ન છે. એ પેટર્ન તૂટે. ક્યારે તૂટે? જો તમે ત્રાંસુ વિચારવાનું શરૂ કરો તો તૂટે. પણ આપણે કદાચ કોઈ દિવસ ત્રાંસુ વિચારવાનો પ્રયત્ન કર્યો જ નથી. સોરી, મારું વાક્ય સુધારું છું. આપણે કોઈ દિવસ વિચાર કરવાનો જ પ્રયત્ન કર્યો નથી. આપણી સામે જે કામ આવ્યું એ કરી દીધું, કામ આવ્યું એ કરી દીધું. એ કામ મેં કર્યું, એ પૂરું થયું, હવે વધારે સારી રીતે ફરી કેવી રીતે કરી શકું, આવો વિચાર કરવાનો સમય આપણે આપણી જાતને આપ્યો નથી. તો નિબંધ લેખનમાં સૌથી અગત્યનું છે કે એવો સમય તમારે આપવો પડશે. ત્રીજી વસ્તુ, જ્યારે આ નિબંધ લખો છો તો સૌથી અગત્યનો પ્રશ્ન, કેટલાક તો આ વિડીયો જોઈને કમેન્ટમાં પણ લખશે, કેટલા પાના લખવાના? પાના ઉપર ન જશો. પાનાઓ જો જોવા જશો તો કેટલાક લોકોનો હાથ છે તો એ 2 પાના લખવામાં એટલો થાકશે કે છેલ્લે જે રૂઢિપ્રયોગો વગેરે પૂછાવાના છે એટલે સુધી તો પહોંચી પણ નહીં શકાય. તો પાનાઓ મહત્ત્વના નથી. મહત્ત્વનું છે કે તમારી ઝડપ શું છે. હવે આ ઝડપ શું છે એ ડિસાઇડ ના થઈ શકતું હોય તો બહુ જ સાદું ઉદાહરણ આવું કરી શકો તમે. તમારા પેપરમાં પહેલો પ્રશ્ન પૂછાવાનો છે નિબંધ, એ 20 માર્ક છે. બીજો આ પૂછાવાનો છે અને આટલા માર્ક છે. ત્રીજો આ પ્રશ્ન છે અને આટલા માર્ક છે. તમે ડિસાઇડ કરી લો કે આ જે છેલ્લો પ્રશ્ન છે જેમાં એક 2 લીટીમાં જવાબ આપવાનો છે એમાં તમારે કેટલી મિનિટ આપવી છે. તો પેજ વાઇઝ જવાને બદલે સમય મુજબ જાઓ કે ભાઈ મારે એક નિબંધ છે એ 15 મિનિટ સુધી લખ કરવાનો છે અને છેલ્લી 2 મિનિટમાં મારે સમરી કરવાનો છે. આ હું માત્ર ઉદાહરણ કહું છું. તમારે તમારી જાતે તમારા જે પાર્ટ છે એ તમારે ડિસાઇડ કરવાના. પણ કેટલા પાના લખવા એ મહત્ત્વનું નથી, કેટલું લખવું એ મહત્ત્વનું નથી. 15 મિનિટ મારે આના માટે વાપરવાની છે. તો એ 15 મિનિટ સુધી લખવા માટે પહેલી 2 મિનિટ મારે વિચાર કરવો પડશે કે ભાઈ હું કયા પાઠમાં કયા પાર્ટની અંદર કયું લખીશ. આ લખતા જાઓ. એમાં તમારું 1.5 પાનું ભરાય, 2 પાનું ભરાય કે 3 પાના ભરાય. તમે એ વિષયને તમારાથી થઈ શકતો તો એટલો મહત્તમ જસ્ટિફાઈડ કર્યો કહેવાય. તો પેજ વિશેની ચિંતા છોડી દો. તમારી ઝડપ વધારવાની કોશિશ કરશો તો વધારે સારું લખાશે જ. અને એની પ્રેક્ટિસ, એનો બીજો કોઈ જ શોર્ટકટ નથી. તો પહેલી વાત છે શીર્ષકને બરાબર સમજવાની. બીજી વાત છે શરૂઆત કરવાની. ત્રીજી વાત છે કે કેટલું લખવું, તો સમય આધારિત લખવું. ચોથી વાત છે પરસેપ્શન. હવે આપણું આ પરસેપ્શન છે એ આપણે રૂબરૂ નથી જઈ શકવાના. નાના સાહેબ, હું એવું નથી માનતો, પણ આ બધા લોકો એવું માને છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો લાગુ કરવી તો બહુ સહેલી છે કે અઘરી છે, પડકાર છે કે નથી. આ તમારો નિબંધ જેમ જેમ શરૂ થશે એટલે એક પરસેપ્શન ઊભું થાય. પરસેપ્શનને એવું જુઓ કે પેંડા તો બધાને ભાવે. આવું વાક્ય કોઈક બોલે તો એ વાક્ય કોણ કે ના ખોટી વાત છે. કારણ કે આપણે મીઠાઈઓ સાથેનું આપણા મગજમાં એવું પરસેપ્શન ઊભું થઈ ચૂક્યું છે કે હા બધાને ભાવે. હવે અત્યારે તમે જોજો ઘણા બધા નથી પણ ભાવતી, પણ એના વિશે એવું જ કહેવાય કે લાડવા તો સૌને ભાવે. એમ તમારો જે નિબંધ છે એવા કોઈક મંતવ્યોથી દોરવાઈને તો નથી લખાઈ રહ્યો ને. હવે આ ચકાસવાની રીત શું છે? તો આ ચકાસવાની રીત એ છે કે તમારે નિબંધ લખવાની શરૂઆત કરતાં પહેલાં જ જો તમારે એમાં જે લખવાનું છે તેનો સંપૂર્ણ મેપ બનાવી દેવાનો. મેપ બનાવવાની રીત, શીર્ષક વાંચો. દરેક શબ્દની ઉપર એવું જ હોય તો ત્યાં રફકામ કરવા દેતા હોય પ્રશ્ન પેપરમાં, તો ત્યાં જ એની સામે એના ડોટ્સ કરી લો. પહેલો ફકરો આ વાત,
બીજા ફકરામાં 3 મુદ્દા કે 4 મુદ્દા લખવાનો છે, પછીના ફકરામાં આટલા મુદ્દા લખવાના છે, આમાં વિરુદ્ધમાં વાત કરવાની છે, અને આમાં સમર્થનમાં વાત કરવાની છે, અને આમાં કન્ક્લુઝન કરવાનું છે. તમારી પાસે 5-6 ફકરા લખવાના હોય તો એ 6 ફકરાનો મેપ પહેલાં હોવો જોઈએ. નહીતર તમને પૂછે કે ટેકનોલોજીના ફાયદા થાય કે ગેરફાયદા, એટલે હવે તમને વાંચેલું છેલ્લે ફાયદાવાળું વધારે હોય તો લખે જ જાઓ, અને ગેરફાયદા ફટ દઈને પતી જાય, કારણ કે આવડતું જ નથી. તો આ પરસેપ્શન એવું ઊભું થાય, એના બદલે તમે ભલે ફાયદા વધારે આવડે છે તો એને 2 મુદ્દા એકમાં ક્લબ કરી દો, પણ તમારું જે ઓવરઓલ ક્રિટિકલ થિંકિંગ છે તો એ તો એવી રીતે દેખાય કે તમે બંને વાતોને બરાબર મૂકી અને મૂક્યા પછી તમારું મંતવ્ય આપ્યું. એવું નથી કર્યું કે ફાયદા બહુ ગણાયા અને ગેરફાયદા બિલકુલ ના ગણાયા. ન્યૂઝની જે ડિબેટ્સ આવે છે એના જેવું ન કરતા. ન્યૂઝની ડિબેટ્સમાં એવું થાય કે હું એન્કર છું તો હું એવું કોશિશ કરું કે મારું જે પોતાનું મંતવ્ય હોય એ જે મારા પરસેપ્શનથી વિરુદ્ધમાં વાત કરતા હોય કે સ્ટોપ, આપ રૂક જાइए, इसको बोलने दीजिए. આવું કેમ થાય? કારણ કે એનું બ્રેઇન એને એવું કરવા માટે ટ્રિગર કરે, બાકી એને તો બંને વાતો સાંભળી અને પછી એનું કન્ક્લુઝન આપવાનું હતું. એમ તમારું જે નિબંધનું જે લખવાનું છે એમાં પણ આવું કોઈ મિસપરસેપ્શન ઊભું ના થાય એના માટે તમારે મેપ બનાવવાનું. પહેલું કામ છે શીર્ષક, બીજું કામ છે કે એની શરૂઆત, ત્રીજું કામ છે કે એની અંદર જે તમે આખા પરસેપ્શનના મુદ્દાઓ કરવાના છે તે. તો આટલું કર્યા પછી બાકી રહે છે એ છે કે તમારી વાત વાંચીને સમજાય છે કે નથી સમજાતી. બીજા નાના નાના મુદ્દાઓ છે કે જેમ કે અક્ષરો, કે અક્ષર કેવા કાઢવા, કે જોડણીની ભૂલો જોવી કે ના જોવી, પણ મને નથી લાગતું કે આ સ્તર પર એવી જોડણીની એટલી, હા, આંખને વાગે એવી જોડણીની ભૂલ તો ઓબ્વિયસ, એ તો તરત જ એની નજર તો જાય જ, અને પછી એની પર ચકરડા કરીને કંઈ માર્ક કાપવા નહીં બેસે. પણ તમારું જે પેપર છે, તમારું જે નિબંધ છે એ વિષય સામેવાળી વ્યક્તિને સમજાઈ શકે છે કે કેમ, એવું કરવાના ઇનોવેટિવ આઈડિયાઝ કરો. દાખલા તરીકે તમારામાંથી છેલ્લે નિબંધમાં કોને ગ્રાફ દોર્યો હતો? નહીં દોર્યો હોય. તમારામાંથી કોને નિબંધમાં ફ્લો ચાર્ટ દોર્યો હતો? નહીં કર્યો હોય. તમારામાંથી કોને નિબંધની વચ્ચે વેન આકૃતિ દોરી હશે? નહીં દોરી હોય. કેમ નથી દોરી? મેં પહેલાં જ કહ્યું કે આ સાહિત્યિક નિબંધ તો છે નહીં. આ નિબંધ છે તમારી થોટ પ્રોસેસને કાગળ પર મૂકવા માટેમાં તમારી સ્કિલ શું છે એ ચકાસતી. તો હવે આ તમારી થોટ પ્રોસેસને વધારે ક્લિયરલી કોઈક આકૃતિ બતાવી શકતી હોય તો તમે કેમ ન કરી? એટલા માટે ન તો કરી કે તમારા મનમાં નિબંધ વિશેનો એક સ્ટાન્ડર્ડ ખ્યાલ છે. નિબંધમાં તો આવું કશું આવે નહીં, ભૂલી જાઓ. નિબંધમાં શું આવે શું ના આવે એ બધું જ ભૂલી જાઓ. માત્ર એ શીર્ષક છે, એ શીર્ષકને જસ્ટિફાઈ કરવા માટે તમને જરૂર લાગતી હોય તો બુલેટ પોઈન્ટ આપી શકો, તીર મારી શકો, સામે 2 ફકરા પાડી શકો, તફાવતની જેમ લખી શકો, આકૃતિ દોરી શકો, વેન આકૃતિ દોરી શકો. તમે ઈચ્છો તો તમારા મનમાં જે કોઈક રૂપક આવ્યું હોય એ રૂપકની ડિઝાઇન કરી શકો. તમે ઈચ્છો તે કરી શકો, સિવાય કે એ તમારા નિબંધ માટેના જે થોટ્સ છે એને બરાબર કામે લગાડતું હોય તો એ તમે કરી જ શકશો. આવું કરવું જોઈએ પણ ખરું. અને એનો પણ રસ્તો મેં પહેલાં કહ્યું કે શીર્ષકની પછી જેમ શરૂઆત કરવાના ક્રિએટિવ આઈડિયા હોય એમ આના પણ ક્રિએટિવ આઈડિયા કરી શકાય. પ્રેક્ટિસ કરતા રહેવી પડે. મારા ખ્યાલથી આટલી વાતો તમારા નિબંધને સામાન્ય વિદ્યાર્થીઓ જે હોય એના કરતાં એક અલગ નિબંધ બનાવશે. અને આ સ્કોરિંગ છે, તમને પૂરેપૂરા માર્ક્સ મળી જ શકે, એમાં જરાય શંકા નથી. સવાલ એટલો છે કે આ નિબંધ તમને પોતાને વાંચવો ગમે એવો છે? જો તમને પોતાને વાંચવો ના ગમતો હોય તો પછી એ પરીક્ષક કે જેને એટલા બધા 50-60 જે પેપર્સ તપાસવાના હોય ને ઘડીએ એનો એ જ નિબંધ આવ્યા કરે તો કેવી રીતે થઈ શકશે? પ્રેક્ટિસ શરૂ કરો ત્યારે આવું પણ કરી શકો તમે કે તમે જે નિબંધ લખો છો એ બીજાને વાંચવા માટે આપો, અને એને કહેવાનું હોય કે આમાં મેં વધારાની કઈ વાતો લખી કાઢી જે ટાઇટલથી વિરુદ્ધ છે, મતલબ એનાથી જુદી છે, અને હું કઈ વાત, કયો આસ્પેક્ટ એવો ચૂકી ગયો, કયું પાસું એવું ચૂકી ગયો એટલું મને કહે. શબ્દ પસંદગી, વાક્યોની લંબાઈ,
લીટીને અડકાડીને લખ્યું છે કે નહીં, જોડણી બરાબર છે કે નહીં, આ બધું જ છે ને, ધીસ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ નાવ. હવે તમે આ બધા પર કંટ્રોલ ના લાવી શકો, પણ તમે વિષય પર કંટ્રોલ લાવી શકો. કે શીર્ષક આવું હોય તો તમારે એમાં આટલા આટલા મુદ્દા તો લખવા જોઈતા હતા, આ મુદ્દો તો બાકી રહી ગયો. અથવા તો આની ક્યાં જરૂર હતી, આવું બીજાને પૂછો. તમે જાતે લખશો ને જાતે વાંચશો તો તમને એવું જ લાગશે કે વાહ, જબરજસ્ત લખાયો. કારણ તમે ગઈકાલે લખ્યો એના કરતાં આજે સારો લખ્યો છે એટલે તમને એવું લાગશે. પણ બીજો વ્યક્તિ તમારા એવા ખાંચા શોધશે અને એને એ ખાંચા ઉપર જ્યારે ઘા કરશે તો ધીમે ધીમે હજુ જ્યાં સુધીમાં તમારે ખરેખર નિબંધ લખવાનો આવશે ત્યાં સુધીમાં તો તમે આમાં કામ કરી જ શકશો. આવું કોઈ વાંચનારું ના હોય તો બીજો સારો રસ્તો એ પણ છે કે નિબંધ લખ્યો પછી 4-5 દિવસ નહીં વાંચવાનું, બીજા ત્રીજા નિબંધ લખતા જવાનું, પછી 5 દિવસ પછી પહેલો નિબંધ ફરી વાંચી જોવાનું. તો આપણે પણ આપણી અંદર જોઈ શકશું કે આપણા જ નિબંધમાં આટલી આટલી જગ્યાએ લોચા છે. સૌથી સહેલામાં સહેલું, જો આખી વાતને સમરાઇઝ કરીને એક જ વાતમાંથી કહી દેવી હોય તો એવો નિબંધ લખજો કે જે તમને ફરી ફરી વાંચવો ગમે. આ સિવાય તમને આના વિશેના કોઈ પ્રશ્નો રહ્યા હોય તો તમે પૂછી શકો છો. એ પૂછશો તો મને સૂઝશે, અને સૂઝશે તો પછી આગળ વાત કરીશું. સાર લેખન વિશે પણ વાત કરી શકાય એવી છે. જોઈએ સમય કેવી રીતે મળશે એના વિશે, એક જુદો મુદ્દો છે. પણ નિબંધ વિશે એટલીસ્ટ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ જરૂરથી પૂછજો.